દર્શક મિત્રો, છેલ્લા 22 દિવસથી દિલ્હીના જંતર મંતર પર નીટ પેપર લીક મામલાને લઈને ભારે વિરોધ ચાલી રહ્યો છે। ગઈકાલે જંતર મંતર પર લાખોની સંખ્યામાં જ્યારે યુવાનો ઉમટ્યા ત્યારે રેપિડ એક્શન ફોર્સ દ્વારા યુવાનો પર લાઠીચાર્જ કરવામાં આવ્યા, ટીયર ગેસના સેલ છોડવામાં આવ્યા અને જે જંતર મંતરનો આખો વિસ્તાર છે તેમાં અરાજકતા ફેલાઈ અજંપાભરી સ્થિતિનું નિર્માણ થયું। ત્યારે આ વિરોધ વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પ્રથમ વખત નિવેદન આપ્યું છે પેપર લીક મામલામાં। શું કહી રહ્યા છે તેઓ વિગતે વાત કરીએ। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું ફૈઝાન। હાલ ઝેન્ઝી દ્વારા ગુજરાત સહિત દેશભરમાં જે નીટ પેપર લીકનો મામલો સામે આવ્યો તેને લઈને વિરોધ કરવામાં આવી રહ્યો છે। ખાસ કરીને ગઈકાલે જોઈએ તો દિલ્હીના જંતર મંતર પર જે સીજેપી તેમજ જે અલગ અલગ રાજ્યોમાંથી યુવાનો જે નીટ પેપર લીકની નારાજગી જે થઈ છે તે મુદ્દે એકત્ર થયા હતા અને સંસદ કૂચનો એલાન આપવામાં આવ્યો હતો અને તેને લઈને સવારથી જ પોલીસનો જડ 2 લાખ બંદોબસ્ત છે તે સ્થળ પર ખડકી દેવામાં આવ્યું હતું અને આ વચ્ચે કેટલાક યુવાનો છે તે સંસદ તરફ કૂચ કરતા પોલીસ દ્વારા બેરિકેડિંગ કરવામાં આવી હતી અને બેરિકેડિંગ તોડ્યા બાદ આગળ વધતા તેમના પર લાઠીઓ વરસાવવામાં આવી। પોલીસે ટીયર ગેસના સેલ છોડ્યા અને અરાજકતા જેવી સ્થિતિનું નિર્માણ થોડાક સમય માટે થયું। ત્યારબાદ પોલીસ દ્વારા જે લાઠીચાર્જ કરવામાં આવ્યો તેનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો। આ ઘટનાથી જે દિલ્હીના જંતર મંતર પર વિરોધ પ્રદર્શન ચાલી રહ્યું હતું તેના દેશભરમાં પડઘા પડ્યા, યુવાનોમાં ભારે રોષ જોવા મળ્યો ને એ યુવાનો છે તે પોતપોતાના વિસ્તારોમાં પણ રસ્તા પર ઉતર્યા અને વિરોધ નોંધાવ્યો। ને આ પરિસ્થિતિ વચ્ચે જે ગઈકાલે કહેવાય છે કે સંસદનો પ્રથમ દિવસ હતો સત્રનો, ચોમાસું સત્રનું, ને દરમિયાન વિપક્ષે પણ સરકારને ઘેરવાના પ્રયાસ કર્યા ને આ સમગ્ર મામલાને લઈને આજે જે એનડીએની બેઠક મળી તે બેઠકમાં મહત્ત્વના સમાચાર મળી રહ્યા છે, જેમાં સૌપ્રથમ પેપર લીક મામલે પહેલું નિવેદન આપ્યું છે, જેમાં તેમણે કહ્યું છે કે ભવિષ્યમાં કોઈ પણ પેપર લીક ન થાય તે માટેની વ્યવસ્થા છે તે સરકાર દ્વારા કરવામાં આવી રહી છે। દોષિતોને છોડવામાં નહીં આવે, કડકમાં કડક સજા કરવામાં આવશે। પેપર લીકમાં અગાઉ 13 જેટલા લોકોને ઝડપી પાડવામાં આવ્યા છે અને તેમની સામે કાર્યવાહી ચાલી રહી છે તે પ્રકારનું નિવેદન આપ્યું છે। તેઓ યુવાનોને આશ્વાસન આપી રહ્યા છે કે હવેથી ભવિષ્યમાં કોઈ પેપર લીક નહીં થાય। ત્યારે બીજી તરફ આ મામલાને લઈને યુવાનો કહી રહ્યા છે કે કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું માંગવામાં આવે અને જે ગેરરીતિઓ સિસ્ટમમાં છે, જે એજ્યુકેશન સિસ્ટમમાં હાલ ગોબાચારી સામે આવી રહી છે તેને ડિસ્ટ્રોય કરીને ફરીથી એક નવી સિસ્ટમ છે તે ઊભી કરવામાં આવે તેવી જે વિવિધ માંગણીઓ છે તે માંગણીઓને લઈને વિરોધ ચાલી રહ્યો છે। જોવાનું રહ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નિવેદન બાદ યુવાનો પોતાનો આક્રોશ યથાવત રાખે છે કે પછી કંઈક સમાધાનનો રસ્તો આવે છે તે આવનારા સમયમાં ખબર પડશે, પણ હાલમાં જંતર મંતર પર ભારે વિરોધ છે તે યુવાનો કરતા જોવા મળી રહ્યા છે। દર્શક મિત્રો, આવા જ વિડીયો જોવા માટે નવજીવન ન્યૂઝ જોતા રહો, લાઇક કરો અને વધુમાં વધુ શેર કરો।